નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે અંગ્રેજી વિષય છે એમાં યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ છે અરાઉન્ડ ધ વર્લ્ડ. આ યુનિટની અંદર તમે જોશો તો ઘણા બધા અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. આજે આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરવાની છે. બરાબર. હવે લેંગ્વેજ ફંક્શન છે એટલે એમાં કંઈક ને કંઈક તમને ગ્રામરનો એક ટોપિક જોવા મળશે. તો ચાલો આપણે વન બાય વન ચર્ચા કરીએ. પહેલી એક્ટિવિટી, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. ચિત્ર જુઓ અને વાક્ય વાંચો. જેમ કે ધ ટીચર ટીચીસ અસ ડેઇલી. શિક્ષક અમને દરરોજ ભણાવે છે. હી ટેક્સ બ્રેકફાસ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારમાં નાસ્તો કરે છે. વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. અમે નિયમિત શાળાએ જઈએ છીએ. આઈ ગો ટુ બેડ એટ 10 PM. હું 10 વાગ્યે સૂવા જાઉં છું. હવે આ વાક્ય જોતાં આપણને એવું લાગે છે કે આ ટોપિકમાં આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરવાની છે. બરાબર. તો ચાલો જોઈએ ને પછીની એક્ટિવિટી. અહીંયા તમે જોશો ને મિત્રો તો તમને ઘણી બધી બ્લેન્ક્સ આપેલી છે, ખાલી જગ્યા. બરાબર. આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. હવે કૌંસમાં આપણને બે ઓપ્શન આપેલા છે. તો સીટ આવે કે સીટ્સ આવે, કયો જવાબ આવે એ તો આપણે વ્યવસ્થિત સાદો વર્તમાન કાળ જો ભણીએ ને તો જ આપણને ખબર પડે. અને મિત્રો, આ સાદા વર્તમાન કાળનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવેલો છે. તમે સર્ચ કરજો અને જો એક વખત એ વિડીયો જોઈ લેશો એટલે સાદો વર્તમાન કાળ તમે ક્યારેય ભૂલશો નહીં, એની ગેરંટી મારી. તો એ વિડીયો ખાસ જોજો એટલે આ જવાબ તમારા માટે બહુ સહેલા બની જશે. અત્યારે આપણે એની ચર્ચા કરીએ મિત્રો, એક્ટિવિટી 2ની. તો એમાં અહીંયા જે જવાબ આપેલા છે આપણને એની વાત કરીએ તો પહેલું આપ્યું છે ધ સ્ટુડન્ટ્સ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. તો હવે એમાં જવાબ શું આવે એની વાત કરીએ તો અહીંયા સીટ જવાબ આવે. કઈ રીતે? જો બહુવચન હોય, ત્રીજો પુરુષ, જો ત્રીજો પુરુષ એક વચન હોય ને તો જ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે, નહીતર ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે સીટ. ધ ગર્લ્સ, હવે ત્રીજો પુરુષ બહુવચન છે માટે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ એટલે કે પ્લે. ધ ફાર્મર એટલે ત્રીજો પુરુષ એક વચન તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે એટલે સ્લીપ્સ. મેરિલ ત્રીજો પુરુષ એક વચન છે માટે એસ વાળું ક્રિયાપદ આવશે એટલે કે ક્લીન્સ. શીતલ ખાલી જગ્યા પિક્ચર, શીતલ ત્રીજો પુરુષ એક વચન એટલે એસ વાળું ક્રિયાપદ આવશે ડ્રોઝ. છઠ્ઠું છે હિરલ ખાલી જગ્યા ઇન ભુજ, તો અહીંયા એસ વાળું ક્રિયાપદ લીવ્સ. રાહુલ એન્ડ પિંકી, તો ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયું માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વિશાલ ખાલી જગ્યા મિલ્ક ઇન ધ ઇવનિંગ, વિશાલ ત્રીજો પુરુષ એક વચન છે માટે એસ વાળું ક્રિયાપદ ડ્રિંક્સ. દીક્ષા ખાલી જગ્યા ટુ ભાવનગર, તો એમાં ઈએસ વાળું ક્રિયાપદ આવશે. હવે એસ આવે કે ઈએસ એના માટે તમારે સાદા વર્તમાન કાળનો પૂર્ણ અભ્યાસ કરવો પડે. એટલે મારી ચેનલ ઉપર એનો વિડીયો આવેલો છે, તમે એકવાર જરૂર જોજો. ત્યાર પછી 10મું છે ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, તો એમાં એસ વાળું ક્રિયાપદ આવશે વોટર્સ. તો આ હતી બધી સાદા વર્તમાન કાળની ક્રિયાપદની ખાલી જગ્યાઓ. ત્યાર પછીની એક્ટિવિટીની ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે. આપણે આ ટેબલમાં વાક્ય બનાવવાના છે. તો અહીંયા કર્તા તરીકે આઈ, રેખા, આનંદ, વી, કંચન અને પ્રજ્ઞેશ. અહીંયા ક્રિયાપદ આપ્યા છે વિયર્સ, પ્લે, કુક્સ, લાઇક, ડઝન્ટ લાઇક અને ડોન્ટ વોન્ટ. અને સામે કર્મ આપ્યા છે અથવા ક્રિયા ટેસ્ટી ફૂડ, કેરમ એવરી સન્ડે, સારી એવરી ડે, ટુ રીડ બુક્સ, હેલ્પ અને ટુ ઇટ ફ્રૂટ્સ. હવે મિત્રો આમાં કાળ સમજ્યા હોય તો જ આપણે જવાબ લખી શકીએ. જેમ કે હું આઈ લઉં તો મારે ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવું પડે. જેમ કે આઈ પ્લે, શું આવશે? કેરમ એવરી સન્ડે. આઈ લાઇક ટુ રીડ બુક્સ, આઈ લાઇક ટુ ઇટ ફ્રૂટ્સ. બરાબર. આઈ ડોન્ટ વોન્ટ ટુ રીડ બુક્સ. આ રીતે વાક્ય બનાવવાના હોય છે. તો થોડા વાક્ય તમારા માટે અહીંયા રેડીમેડ રાખી મૂક્યા છે. જેમ કે આઈ છે તો એની સાથે 3 વાક્ય બની શકે. રેખા વિયર્સ અ સારી એવરી ડે.
રેખા કુક્સ ટેસ્ટી ફૂડ, રેખા લાઇક્સ ટુ રીડ બુક્સ, આનંદ ડઝન્ટ લાઇક ટુ રીડ બુક્સ, આનંદ પ્લેઝ કેરમ એવરી ડે, વી પ્લે કેરમ એવરી સન્ડે, વી ડોન્ટ વોન્ટ ટુ ઇટ ફ્રૂટ્સ, વી લાઇક ટેસ્ટી ફૂડ. બરાબર, આ કરતા છે એ કોમન છે, આ વાક્ય બદલતા જવાના. કંચન વિયર્સ અ સારી એવરી ડે, કંચન કુક્સ ટેસ્ટી ફૂડ, પ્રજ્ઞેશ લાઇક્સ ટુ રીડ બુક્સ, પ્રજ્ઞેશ ડઝન્ટ લાઇક ટેસ્ટી ફૂડ. તો આ રીતે મિત્રો તમારે વાક્ય બનાવવાના છે, જે ખૂબ જ સરળ અને સહેલા છે. ત્યાર પછીની એક્ટિવિટી મિત્રો જોઈએ. હવે મિત્રો આપણે આ એક્ટિવિટીની અંદર ચિત્ર આપ્યા છે અને પ્રશ્નના જવાબ આપેલા છે. બરાબર, તો આપણે કહેવાય કે વોટ ઇઝ હી ડુઈંગ, તો જવાબ છે હી ઇઝ રીડિંગ. વોટ ઇઝ ધ બોય ડુઈંગ, તો કે ધ બોય ઇઝ સ્લીપિંગ. તો આ રીતે આપણે ચિત્રના આધારે વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય છે વોટ ઇઝ હી ડુઈંગ, તો એનો જવાબ છે મિત્રો હી ઇઝ રીડિંગ અ બુક. વોટ ઇઝ ધ બોય ડુઈંગ, તો કે ધ બોય ઇઝ સ્લીપિંગ. ત્રીજું છે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ, ત્રીજું ચિત્ર આપ્યું છે તે ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક અથવા તો વોટર, કારણ કે પીવાની ક્રિયા કરે છે. વોટ ઇઝ ધ બોય ડુઈંગ, તો કે ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે અહીંયા વાક્ય થાય છે પૂરા. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો. સ્ટડી ધ પિક્ચર, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ચિત્રનો અભ્યાસ કરવાનો છે, પેરેગ્રાફ વાંચવાનો છે. તો પહેલાં પેરેગ્રાફ જોઈએ આપણે. ઇટ ઇઝ ટ્યુઝડે આફ્ટરનૂન, મંગળવાર બપોર પછીનો સમય છે. એટ શારદા પ્રાઇમરી સ્કૂલ, કઈ શાળાની વાત એવી? શારદા પ્રાઇમરી સ્કૂલ. નેહાબેન એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ મ્યુઝિક રૂમ, નેહાબેન અને વિદ્યાર્થીઓ છે એ મ્યુઝિક રૂમમાં છે. ઇટ ઇઝ અ સ્મોલ રૂમ, રૂમ કેવો છે? નાનો. નેહાબેન ઇઝ એ મ્યુઝિક ટીચર, નેહાબેન છે એ મ્યુઝિક ટીચર છે. સી ઇઝ પ્લેઇંગ તબલા, તે તબલા વગાડી રહ્યા છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન એ સર્કલ, વિદ્યાર્થીઓ સર્કલમાં બેઠા છે. ધ સ્ટુડન્ટ્સ લવ ધેયર મ્યુઝિક લેસન, વિદ્યાર્થીઓને તેનું જે મ્યુઝિક લેસન સંગીતના પાઠ છે એ ખૂબ ગમે છે. ધે આર પ્રેક્ટિસિંગ ફોર એ કન્સર્ટ, તેઓ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. ધ કન્સર્ટ ઇઝ ફોર ધ પેરેન્ટ્સ, અને આ કન્સર્ટ છે ને એ માતા પિતા માટે હતું કે પોતાના બાળકો છે કેટલું શીખા એ જોવા માટે. ઇટ ઇઝ ઓન ફ્રાઇડે મોર્નિંગ, આ કન્સર્ટ કે દિવસે છે? ફ્રાઇડે મોર્નિંગમાં, શુક્રવારે સવારે. દિશા ઇઝ સિંગિંગ, દિશા છે ગીતો ગાઈ રહી છે. ધ સ્ટુડન્ટ્સ આર હેપી, વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે. હવે આ પેરેગ્રાફને આધારે આપણે જે નીચે પ્રશ્ન આપ્યા છે 5, એ 5 પ્રશ્નોના જવાબ જોવાના છે. તો આપણે અહીંયા જોઈએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, હુ ઇઝ પ્લેઇંગ તબલા, કોણ તબલા વગાડી રહ્યું છે? તો કે નેહાબેન ઇઝ પ્લેઇંગ તબલા. બીજું, વાય આર ધે પ્રેક્ટિસિંગ, તેઓ શા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે? તો કે દે આર પ્રેક્ટિસિંગ ફોર એ કન્સર્ટ. ત્રીજો પ્રશ્ન છે, હાઉ આર ધ સ્ટુડન્ટ્સ સિટિંગ, વિદ્યાર્થીઓ કેવી રીતે બેઠા છે? ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન એ સર્કલ. ચોથું, વેન ઇઝ ધ કન્સર્ટ, કન્સર્ટ ક્યારે છે? ધ કન્સર્ટ ઇઝ ઓન ફ્રાઇડે મોર્નિંગ. અને પાંચમો પ્રશ્ન આપ્યો છે, વોટ ઇઝ દિશા ડુઈંગ, દિશા શું કરી રહી છે? દિશા ઇઝ સિંગિંગ. તો અહીંયા 5 પ્રશ્નના જવાબ મળ્યા. ત્યાર પછીની છેલ્લી એક્ટિવિટી છે મિત્રો આ સેક્શનની, આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને જવાબ આપવાના છે. જેમ કે વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ, બાળકો ક્યાં જઈ રહ્યા છે? તો કૌંસમાં આપ્યું છે આપણને ટુ હોમ, તો જવાબ થશે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ હોમ. એ રીતે બધાના જવાબ છે. વોટ ઇઝ સેજલ લર્નિંગ, તો સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. આ રીતે મિત્રો તો આપણે જવાબ જોઈએ દરેક પ્રશ્નના. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, વોટ ઇઝ સેજલ લર્નિંગ? તો કે સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. ત્યાર પછી છે બીજું, વોટ ઇઝ ધ મંકી ઇટિંગ, વાંદરો શું ખાઈ રહ્યો છે? ધ મંકી ઇઝ ઇટિંગ અ બનાના. ત્રીજું,
વોટ આર રેણુકા એન્ડ મિશ્વા ડુઈંગ? તો જવાબ છે રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. ચોથો પ્રશ્ન છે હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ? તો જવાબ છે દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ. તો અહીંયા આ 5 પ્રશ્નના જવાબ છે એ કમ્પ્લીટ થાય છે. તો મિત્રો આપણે આ ચેપ્ટર છે 5મું, એમાં લેંગ્વેજ ફંક્શન નામનો જે સેક્શન છે એ અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો છે, શેર કરવાનું ભૂલવાનું નથી અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.